તો અમરેલીમાં આકાશી આફત અંગે ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ નિવેદન આપ્યું છે। છેલ્લા 24 કલાકમાં અમરેલીના અનેક તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો છે। 24 કલાકમાં સાવલી નદીના તમામ બ્રિજ 3 વખત ઓવરફ્લો થયા છે। મહુવાથી આવતો નેશનલ હાઈવે સુરક્ષાના લીધે બંધ કરાયો છે, તો રાજુલાથી આવતો સ્ટેટ હાઈવે પણ પાણીમાં ગરકાવ થતાં બંધ કરાયો છે। જાનહાનિ ન થાય તે માટે તંત્ર ખડેપગે હોવાનું ધારાસભ્યએ નિવેદન આપ્યું છે। તંત્રના એન્જિનિયરો, નગરપાલિકાના ચીફ ઓફિસર, અમારા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાવરકુંડલાની અંદર સૌ મહેનતમાં છીએ, વ્યવસ્થામાં લાગ્યા છે। રસ્તાને બ્લોક પણ કરાવ્યો છે। જ્યાં સુધી મહુવા વિસ્તારથી આવતો નેશનલ હાઈવે છે એમાં પણ 2 જગ્યાએ જે ડાયવર્ઝન છે એમાં પાણી હોવાને કારણે એ રસ્તો પણ અત્યારે તત્કાલ માનહાનિ ન થાય, કોઈ માનવને ક્ષતિ ન પહોંચે એના માટે બંધ કરાવ્યો।